બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવારના ઘડિયાળમાં વાગ્યા છે 7:45 ને આજે તો આપણે જો બ્લોગ અત્યારે 7:45 વાગે ચાલુ કર્યું છે, કારણ કે આપણે ઉઠ્યા હતા તો આજે 6 વાગે, પણ આપણે વેફરને એવું બનાવવાનું હતું ને એટલે થોડું ઘણું ઘરકામ કર્યું ને નાસ્તો ને એવું કર્યો ને પછી આપણે જો અહીંયા આપણે એક મંગારો કર્યો છે ને એક આપણે ચૂલો અહીંયા છે ને આપણે આ બધી વેફર તો આપણે કાલ રાત્રે જ ખમણી એટલે સવારે સીધું ડાયરેક્ટ તડકો ચડે ને તે પહેલાં આપણે બાફીને એવું નાખી। તો જો સૂરજ દાદા પણ સરસ મજાના નીકળી ગયા છે। આજે તો કાંઈ વરસાદ જેવું કે વાદળ જેવું કાંઈ વાતાવરણ નથી, એટલે આપણે 10 વાગે તે પહેલાં આપણે આને ફરી પાછું ઘરમાં પણ લઈ લેવું પડશે, કારણ કે તડકાની વેફર ન સુકવાય। તો જો આવું સરસ છે બહારનું વાતાવરણ ને આપણે જો વેફર બનાવવાનું, આટલી વેફર તો આપણે બનાવીને સૂકવી દીધી છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। મેંડા વેફર સુકવાય એમને 10 વાગેથી પહેલાં બનાવી લેવી છે ને, એટલે શું કે તડકો ન આવે ફળિયામાં, એટલે ફળિયામાં છાંયો હોય ને ત્યાં વેફર થોડી ઘણી સુકાઈ જાય એટલે પછી આપણે ઘરમાં લઈ લઈને। હજી તો જો ફળિયામાં છાંયો છે, 10 વાગ્યા સુધી ફળિયામાં કાંઈ વાંધો નહીં આવે ને થઈ ગયું પાણી ગરમ, ઉકળી ગયું હો પાણી, નાખી દો આમાં વેફર। જે આપણે તપેલામાં વેફર નાખી દીધી છે, તો 2 તપેલામાં વેફર ચડે છે ને આપણે રાત્રે પલાળી છે ને એટલે ચડતા બહુ વાર લાગે, ફટોફટ ન ચડી જાય, એટલે સાઈડમાં આપણે થોડું ઘણું બીજું કામ કરવું હોય તો પણ થાય। તો આપણે સાઈડમાં જો આપણે ઘરમાં કચરા પોતા કરવાના બાકી છે તો આપણે એ પણ હારે કરતા જઈશું। તો હાલો કચરા પોતા કરવા માંડી। વાગ્યા છે 11 ને આપણે જો વેફરને એવું બનાવીને ઘરકામ કરીને નાહી ધોઈને નવરા થઈ ગયા છે અને આપણે જો ફળિયામાં સવારમાં વેફર ફૂંકાવી હતી ને તે બધી આપણે અંદર પણ લઈ લીધી છે છાઈ। તો જો આપણે ઘરમાં ફળિયામાંથી પાછી આપણે ઘરમાં લઈ લીધી છે, એક બાજુ આ ને આ બાજુ ને 2 ખાટલા અહીંયા ઓટી ઉપર છે ને હજી એમ તો ફળિયામાં છે જો આ બાજકીમાં છે, અહીંયા તો છાંયો છે એટલે કાંઈ વાંધો નહીં ને મમ્મી બનાવી રહ્યા છે રોટલી। આજે તો મમ્મીએ એકલાએ રોટલી બનાવી લીધી છે ને હાલો તો શાક બનાવવાનું છે। તો મમ્મી કેળાનું શાક બનાવી નાખું? હા, આમે ફટોફટ બની જાય ને આમ સરસ આમ ગળ્યું। હા, તમ થાય કેળા કેટલાય બધા હે। હા, તો હાલો આપણે પાકા કેળાનું શાક બનાવી નાખીશું। તો જો આપણે કેળા સુધારી લીધા છે ને આપણે થોડુંક તેલ વધારે મૂક્યું છે, કારણ કે આપણે ચોખાની આવડી સેવ બનાવી હતી ને તો એ આપણે થોડીક તળવાની છે, કેવી બની છે તે જોવા માટે। તળાઈ ગઈ છે ને આપણે જો કેળામાં હળદર ને મીઠું નાખી દીધું છે ને તેલ ગરમ તો થઈ ગયું છે। તો રાઈ નાખશું, જીરું નાખશું, લીમડો નાખશું,
થોડીક હજી નાખશું હળદી પાવડર, મિરચી પાવડર, થોડીક નાખશું ખાંડ, તો જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હાલો હવે જમવાનું તૈયાર કરશું. તેલમાં વાગ્યા છે 12 ને આપણે જો જમવા બેસી ગયા છીએ. તો જમવામાં જો કેળાનું શાક, સેવ, ચિપ્સ, પપ્પાએ તો થાળીમાં જો ડુંગળી સુધારી છે ને આપણે ખાવાનું છે દહીં આજે. તો હાલો જમી લઈશું. ચમચી લેવા ચડી જશે આવો લઈએ. બપોરના વાગ્યા છે 3 ને મમ્મી જો પાછા ખમણી લઈને હવે છીણ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ને ચા પાણી તો મમ્મીને એને પી લીધા છે ને આપણે જો ચા ને વેફર બે લઈ લીધી છે. તો હાલો નાસ્તો કરશું. વળી પાછા વેફર મંડી બનાવવા નહીં. આજે આખો દિવસ વેફર બનાવવામાં જ. આજ તો સવારથી જ આપણે વેફર બનાવવાને બપોરે જમ્યા ને થોડીક વાર આરામ કર્યો. આજ તો આખો દિવસ વેફર બનાવવામાં જ વહી જશે. તો હાલો નાસ્તો કરી લઉં. વાગ્યા છે 7 ને જો સાંજ પડી ગઈ છે અને આપણે બપોરે ચા પાણી પીને તયુંના જો આપણે બટેકાની છીણ બનાવવાનું ચાલુ કર્યું હતું. તો હજી જો પછી આપણે તો ફળિયામાં લઈ લીધું છે ને ઘરમાંથી તો બધું આપણે જો કચરાને પોતા કરીને ઘર તો આપણે સાફ કરી નાખ્યું છે. ને આ બધી ઘરમાં હતું એ બધું આપણે જો બહાર લઈ લીધું. બહાર પવનમાં વધારે જલ્દી સુકાય એટલે આપણે વળી પાછું છાંયો ફળિયામાં વેડો ને એટલે વળી પાછું આપણે ફળિયામાં લઈ લીધું. ને હવે આટલા બટેકા છે ને આપણે જો ચૂલો તો ચાલુ જ છે. છીણ આપણે મમ્મી પાડી રહ્યા છે ને આટલી આપણે વળી પાછી બપોરે કરી. આ એક ચલાખો તો આખો ભરાઈ ગયો ને હવે બીજો ને જો મમ્મી પાડી રહ્યા છે. આટલા બટેકા છે હવે 5-6 કિલો હશે. તો આટલા બટેકા આપણે પૂરા જ કરવાના છે ને મમ્મી? આટલા પૂરા જ કરી દે એટલે કામ પૂરું થઈ જાય. તો હવે સાંજે રસોઈમાં તો ખાલી ભાખરી, દૂધ અને ભાખરી જ આજે બનાવી. તો હવે આ સાથે આપણે આજનો વિડીયો હવે અહીંયા હવે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.